ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લેક્ચર 16 જે વધારાના પ્રોબ્લેમ્સ કર્યા છે એમાં અગત્યના આપણે કરશું. બાકી એક માત્ર એના ફોર્મ્યુલાના ફોર્મમાં આપણે યાદ રાખવાના હોય છે, એટલે જેમાં આપણે વધારે જરૂર છે એમાં આપણે વધારે ધ્યાન આપશું. તો લેક્ચર 16માં વધારાના સ્વાધ્યાયનો 31મો દાખલો. 10 કિલોગ્રામ દળને 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર 30 ડિગ્રીથી ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. સ્થિર ઘર્ષણાંક 0.25 છે. નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું? એટલે અહીંયા આગળ એક ઢાળ છે અને આ નળાકાર છે, એ ગબડે છે, સંપૂર્ણપણે ગબડે એટલે હરતો નથી, અને ઘર્ષણાંક બરાબર 0.25 છે. દળ છે 10 કિલોગ્રામ અને એની ત્રિજ્યા આપી છે 0.15 મીટર. નળાકાર કેવો છે? હવે અહીંયા ઉલ્લેખ નથી કર્યો કે એ ઘન છે કે પછી પોલો છે. આપણે આશા રાખીએ ઘન લઈને આપણે ગણતરી કરીશું. હવે ઘર્ષણ બળ ગણવું છે આપણે. તો જ્યારે આપણે થિયરી ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે પ્રવેગ કેટલો હોય, તો કે પ્રવેગ બરાબર જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્રવેગનું મૂલ્ય છે. હવે જો ઘન નળાકાર માટે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર કેટલું થાય? તો એ તમને ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. 1/2 થશે. કેટલી થશે? 1/2, કારણ કે I બરાબર એમ કે સ્ક્વેર અને I બરાબર હાફ એમ આર સ્ક્વેર. કમ્પેરિઝન કરો, લાવવો આવી જશે. અને તેથી આપણી પાસે આવશે એ બરાબર જી સાઇન થીટા અપોન 1 પ્લસ હાફ. તો બે અહીંયા લસા લઈ લઈશું, એટલે કે 2/3 જી સાઇન થીટા. આટલો પ્રવેગ આવ્યો. આ પ્રવેગ પરિણામી છે. જો પદાર્થ સરકતો હોત, જો ઘર્ષણ રહિત અથવા જો ઘર્ષણ રહિત સપાટી હોય તો પ્રવેગ કેટલો હોય? જી સાઇન થીટા. હવે ઘર્ષણના કારણે એટલો થઈ ગયો, તો આપણે એમ કહી શકીએ કે ઘર્ષણ બળ વત્તા એમ એ બરાબર જી સાઇન થીટા. ઘર્ષણ બળના કારણે લાગતો પ્રવેગ, ઘર્ષણ બળ અને સમજો નીચે આવે છે એ પ્રવેગથી. ઘર્ષણ બળ ક્યાં લાગતું? ઉપર. જો ઘર્ષણ બળ ન હોત તો જી સાઇન થીટા જ હોત. તો શું હોત? જી સાઇન થીટા. અહીંયા એમ લખવું પડશે એમ જી સાઇન થીટા. પરંતુ ઘર્ષણ બળ છે એટલે પ્રવેગમાં ઘટાડો થયો. એમ જી સાઇન થીટાને બદલે કેટલો થઈ ગયો? એમ એ. બીજા અર્થમાં એમ જી સાઇન થીટા માઇનસ એફ કરું તો એમ એ થાય. શું લખી શકે બીજા અર્થમાં? એમ જી સાઇન થીટા હોત પણ ઘર્ષણ બળ એને બહુ ઓછું કરે છે, એટલે શું થઈ ગયું? એમ એ. એની ઉપરથી આ ફોર્મ્યુલા લઈ લીધી. તો આપણી પાસે એફ શું થઈ જશે? એમ જી સાઇન થીટા માઇનસ એમ એ. એની ઉપરથી વેલ્યુ મૂકી દઈએ તો આવશે એમ જી સાઇન થીટા માઇનસ એમ જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર, એટલે કે હાફ. આપણા કેસ માટે કિંમત લખી જ નાખું, 2/3. કેટલું આવ્યું? 2/3. તો આનો આપણે લસા લઈએ તો આ થશે 1/3 એમ જી સાઇન થીટા. આ આવ્યું આપણું ઘર્ષણ બળ. કેટલું આવ્યું? 1/3 એમ જી સાઇન થીટા. હવે એની કિંમતો મૂકી દઈએ તો 1/3 દળ કેટલું છે કે 10. જી કેટલો? આમ તો હું 10 લઈ લઉં છું અત્યારે,
નકર 9.8 લેવાનું. સાઈન 30 છે ને 30 ડિગ્રી, તો સાઈન 30 ની કિંમત મૂકી દો એટલે હાફ. તો આપણી પાસે જે આવે એ લગભગ આવશે 17 ની આસપાસ આવશે. તમે ગણતરી કરજો. આ 100 50/3 50/3 આવશે એટલે 17 ની આસપાસ લગભગ આવશે. ઘર્ષણ બળ છે એટલે કે ન્યૂટનમાં. ખબર પડી? આમાં તમે જોયું ત્રિજ્યાનો કોઈ રોલ નથી. ત્રિજ્યાનો કોઈ રોલ નથી. ગમે તેટલી ત્રિજ્યા હોય જવાબનો આ જ આવવાનો છે. તો બીજા અર્થમાં એવું પણ પૂછે કે શું ત્રિજ્યા પર આધાર રાખે, તો ત્રિજ્યા પર આધાર રાખે નહીં. ઓકે, આ પહેલો જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન છે આમાં રોલિંગ દરમિયાન ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય. તો બીજો પ્રશ્નનો જવાબ આપણે વિચારીએ કે રોલિંગ દરમિયાન ઘર્ષણ બળનું કાર્ય. તો ઘર્ષણ બળથી કાર્ય. તો અહીંયા જ્યારે પ્યોર આપણી ટ્રાન્સલેશન મોશન હોય અને રોલિંગ મોશન હોય એમાં ફેર છે કે અહીંયા ઘર્ષણ બળથી કોઈ સાપેક્ષ ગતિ નથી થતી. સાપેક્ષ ગતિ સપાટી વચ્ચેની ગતિ થતી નથી. સપાટી વચ્ચે. અને તેથી Fs × d મારો 0 આવશે. કારણ કે ઘર્ષણ બળની દિશામાં કે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કોઈ પ્રકારનું સ્થળાંતર થતું નથી. કારણ કે એ મોમેન્ટરી સ્થિર હોય છે. જ્યાં આગળ જ્યાં હોય આ રીતે ઘર્ષણ લાગ્યું, પણ જો આમ થતું તો ઘર્ષણ ન લાગે. મારી વાત સમજો ને? તો ઘર્ષણ બળથી કાર્ય થતું નથી. અને સી નો જવાબ આપણે લાવવાનો છે કે કયા થીટા માટે પદાર્થ જે છે આપણો એ સર્વમાન. તો આપણે જનરલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી કે μs must be greater than or equal to tan theta upon 1 plus r² upon k². તો થીટા આપણો કેવો હોય છે? થીટા એકવાર નામ તો અહીંયા થોડું જુદું નામ આલ્ફા. આ કન્ડિશન છે કોઈ પણ માટે. તો આપણા કેસમાં r² upon k² શું છે? r² upon k² એ થશે 2. તો અહીં 2 કિંમત મૂકી દઈએ કારણ કે આપણો ઘન નળાકાર છે. μs મારું ઇક્વલ થાય અથવા વધે તો ગબડે અને ઓછું થાય તો સરખે. તો tan આલ્ફા upon 1 plus 2 એટલે કે 3. તો કે tan આલ્ફા કેટલું થવું જોઈએ? 3 × μs એટલે કે 3 × 0.25 એટલે કે 0.75. હવે તમને ઇન્વર્સ જોતા આવડે છે આનું. અને આમે ત્યાં રેડીમેડ વેલ્યુ છે. આ કેટલા છે? 4/3 થયું ને, સોરી 3/4. તો સામેની બાજુ 3, પાસેની બાજુ 4, એટલે એ ખૂણો કેવો હોય? તો કે નાનો ખૂણો હોય પેલા 37-53 વાળામાં, એટલે 37 ડિગ્રી જેવું આવી જશે. કેટલો આવશે? લગભગ 37 ડિગ્રી. ઓકે, કદાચ એમ પૂછાય કે આ ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ કે જેથી ગબડે? તો અહીંયા મારે કેટલા મૂકી દેવાના? 30. બધી કિંમતો બધી મૂકી દેવાની અને એ મુજબ મારો મ્યુ મોટો બનાવવાનો. અત્યારે જે 0.25 છે તો આની કિંમત મારે શોધવાની. આની કિંમત શોધ્યા પછી આલ્ફા બરાબર 30 મૂકવાના, કિંમત શોધવાની. એની કરતાં મ્યુ મોટો હોવો જોઈએ, 0.25 કરતાં વધારે હોવો જોઈએ એવું આવશે. એટલે એમ પણ પૂછી શકાય કે જો આની સપાટીમાં પદાર્થને ગબડાવવો હોય તો ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ, આવું પણ પૂછી શકાય. ઓકે.